हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो पॉप स्लीव डिज़ाइन तो 16 पॉइंट लई लीधा छे અને મારી સાદી બોય છે 10 પોઈન્ટ ઉપર। હવે ઉપરથી 6 ઇંચ। હવે આપણા જે બ્લાઉઝનું માપ હોય એ માપ મૂકી અને એનું ફિટિંગનું માપ માર્કિંગ કરી દઈશું। આ રીતે ગોઠવી અને માર્ક કરી દેવાનું। આ રીતે સેન્ટરમાં પકડી અને ત્યાં માર્ક આપી દઈશું। આ આપણા સાદી સ્લીવ હોય એનું માપ છે। હવે આપણું નીચેથી માપ 4.5 ઇંચ અને બે પોઈન્ટ આપણે ફિટિંગ માટે। આ છે 6 ઇંચ। 3 ઇંચ આપણે નીચે માર્ક કરીશું આ રીતે। અને પછી એને જે સાદી સ્લીવમાં આપણે માર્કિંગ કરીએ એ રીતે માર્ક કરી દેવાનું। આ રીતે માર્ક કરી દેવાનું। હવે આપણે જે સેન્ટરની દોર્યું છે ત્યાંથી આપણે બંનેથી અડધા માર્કમાં લઈ અને ત્યાં નિશાની આપી દેવાની। આ રીતે બંનેના સેન્ટરમાં લઈ અને નિશાની આપી અહીંયા 5 ઉપર આપણે નિશાની આપીશું અને એક બોક્સ તૈયાર કરીશું। આ રીતે બોક્સ બનાવી દેવાનું। હવે જે રીતે આપણે આ બોક્સ બનાવ્યું એ જ રીતે આપણે ઉપર સ્લીવનું કરી દેવાનું આ રીતે। તો જો આનાથી આપણો પફ એકદમ ફાઇન બનશે। આ રીતે માર્ક કરી દેવાનું। હવે નીચે પણ આપણે જે ફિટિંગ અને લૂઝિંગનું માપ કરી દઈશું। આ રીતે આપણે આનું કટિંગ કર્યું। પહેલાં આપણે સાદું સ્લીવ કરવાની અને પછી એના ઉપર 5 ઇંચ લઈ અને આ રીતે આપણે પફની સ્લીવ કટિંગ કરી દેવાની। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો। અને આના પછી હું તમને સ્ટિચિંગનો પણ વિડીયો બતાવીશ। આગળ સ્ટિચિંગ પણ શીખીશું। આ રીતે આપણે અસ્તર મૂકી અને અસ્તરનું પણ આ રીતે કટિંગ કરી લેવાનું। સેન્ટરમાં અસ્તર મૂકી આ રીતે કટિંગ કરી લઈશું। સરળતાથી આ રીતે કટિંગ કરી લેવાનું। આ આપણું કટિંગ અસ્તર અને બ્લાઉઝ મેન પીસનું કટિંગ કરી દીધું। જો ફ્રેન્ડ્સ આપણે કટિંગ જોયું તો હવે આ રીતે આપણે સ્ટિચિંગ જોઈશું। જો આવો પફ મસ્ત પડશે આ રીતે। તો ચલો હું તમને શીખવાડું આ પફ કેવી રીતે બનાવવાનું। તો આ ગોઠવી દેવાનું અને અહીંયા સિલાઈ લગાવી દેવાની।
આ રીતે આપણે આ નીચે સિલાઈ લગાવી દેવાની. સાઈડમાંથી પણ આપણે સિલાઈ કરી દઈશું. આ નિશાન આપણે કટ અહીંયા આપી દઈશું. આ રીતે કટ આપી દેવાનું. હવે આ નિશાનથી આપણે નાની નાની ચૂનટ પાડવાની. આ રીતે જો અહીંયા સેન્ટર આવી જાય એટલે આ ઉલટી સાઈડમાં ચૂનટ પાડવાની. એટલે જાણવું સેન્ટર આવે એટલે આ બાજુ ચપટી લઈ લેવાની. આ રીતે આપણો પગ તૈયાર. અહીંયાથી આપણે થોડું કપડું સટાઈ કટિંગ કરી દેવાનું. જે આપણી સાદી સ્લીવમાં કરીએ એ જ રીતે અહીંયા થોડું કપડું આગળથી થોડું કાપી દેવાનું. રીતે કટિંગ કરવું. આપણે આ બાજુ આ સેન્ટરમાંથી આ બાજુથી આ બાજુ ચપટી લેવાની, પછી બીજી આ બાજુ. હવે આ સેન્ટર ઉપર આપણે થોડો કટ મારી દેવાનું. આ સેન્ટર ઉપર કટ. હવે આ સેન્ટરથી આપણે અહીંયા સિલાઈ લઈ લેવાની. અહીંયા આ રીતે મૂકી દેવાની. કરી લેવાની. જો આ રીતે આપણો પગ તૈયાર. સેન્ટરમાંથી આ રીતે આપણો પગ તૈયાર.